દહેગામ નરોડા રોડ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો માટે રાયપુર કેનાલ બ્રિજ અત્યારે મુસીબતનું બીજું નામ બની ગયું છે। 1 વર્ષથી ચાલતું સમારકામ પૂરું થવાનું નામ નથી લેતું અને તંત્ર માત્ર તારીખો આપીને સંતોષ માની રહ્યું છે। બ્રિજ જર્જરિત થતા કલેક્ટરે સુરક્ષાના નામે તેને બંધ તો કરાવી દીધો, પણ તેના રિપેરિંગમાં તંત્રની ગોકળગાય ગતિએ અનેક સવાલો ઊભા કર્યા છે। તંત્રએ આપેલી ડેડલાઇન આજે વીતી ગઈ, છતાં બ્રિજ પર ગાડીઓ દોડવાને બદલે હજુ કાટમાળ અને ખાડાઓ જ જોવા મળી રહ્યા છે। દહેગામથી નરોડા તરફ જે રિંગ રોડ જે છે, રિંગ રોડ થઈને ત્યાંથી નર્મદા કેનાલ આવેલી છે। કેનાલનો બ્રિજ આજથી 1 વર્ષ પહેલા સરકારે નોટિફિકેશન બહાર પાડી એને બંધ કરવામાં આવે। આ બ્રિજ 1 વર્ષ પૂરું થવા છતાં આજની તારીખ સુધી હજુ તારીખ પે તારીખ ચલ રહી है કે આજે ચાલુ થશે, કાલે ચાલુ થશે, છતાં પણ હજુ સુધી લાગે છે એવું જે પ્રમાણે કામગીરી થઈ રહી છે હજુ 1 માસથી પણ વધુ સમય લાગે એમ છે। જો આ બ્રિજ જાહેરનામું બહાર પડ્યું અને ત્યારથી જો નવો બનાવ્યો હોત તો આજે નવો બની ગયો હોત ક્યારનો, છતાં હજુ રિનોવેશનની કામગીરી પૂરી નથી થતી। એટલે આ તંત્ર એટલું નિર્ભર છે કે પ્રજાની હાલાકી શું પડે છે એની બિલકુલ એમના ગંભીરતા નથી। મારું નામ વાઘેલા મયુરસિંહ ભૂપતસિંહ છે। મારી ઓફિસ આવી છે નહેરુ ચોકડી, મારી ઓફિસ આવેલી છે। અચ્છા, દહેગામ નરોડા રોડ ઉપર આ જે નર્મદા કેનાલ ઉપર જે બ્રિજ બનાવવામાં આવેલો છે એ એને કંઈક ક્ષતિગ્રસ્ત થયો હતો। એ 11/7/2025થી બંધ કરવામાં આવ્યો હતો। 11/7/2025 બંધ કર્યો ત્યારે એવું જાહેરનામું કલેક્ટર સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે વસ્તુ 21/12/2025 સુધી ચાલુ થઈ જશે। અંદાજિત 6-1 મહિનાનો ટાઈમ આપ્યો હતો, પણ એ સમયગાળો પૂરા થયા પછી બીજા બી 3-1 મહિના થઈ ગયા, 3 મહિના થઈ ગયા, છતાંય હજુ પુલની એની એ જ સ્થિતિ છે। પબ્લિક ઘણી બધી હેરાન થાય છે। અચ્છા, આ વિશેની મેં લગભગ અંદાજિત 1 મહિના પહેલાં સાંસદ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ સાહેબને આને વિનંતી કરી હતી। અમદાવાદ સાહેબને કહેવા 2-3 ફોન કર્યા હતા। સાહેબને કહેવું હતું તમે લોકલ ધારાસભ્યને રજૂઆત કરો, પણ લોકલ ધારાસભ્યને રજૂઆત કરી છે અને સાંસદને બી રજૂઆત કરી। સાંસદનો પોતાનો એ રૂટ છે અહીંથી આવવા જવાનો, તો એમને શું ખબર છે કે શું તકલીફ પડે છે। અત્યારે આટલું બધી સાધનો વ્હીકલો બધાને ફરીને જવું પડે। મારે સિવિલમાં રોજ જવા આવવાનું હોય છે। હું લીવરનો પેશન્ટ છું। છેલ્લા 1 વર્ષથી આ નર્મદા ઉપરનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે અસહ્ય મને મુશ્કેલીઓ પડે છે। રોજ લગભગ 10 કિલોમીટર ફરીને જવા આવવાનું હોય છે અને ખાડા તો એટલા બધા આ રોડ ઉપર છે કે લીવરનો અથવા તો ડિલિવરીના કોઈ પેશન્ટ હોય અથવા બીજી કોઈ બીમારીથી પીડિત હોય તો એ દરેક પેશન્ટને મુશ્કેલીઓનો સામનો કરવો પડે। उनसे बड़ा भ्रष्टाचार मैंने देखा नहीं। क्या भ्रष्टाचार है? ये पुल में कोई खराबी नहीं थी, सिर्फ एक साइड की साइड ही टूटी थी। पुल चल सकता था, रिपेयर करके कर सकते थे, लेकिन सिर्फ उसको चौपड़ने का था। लोग बोलते हैं कि चूना चौपड़ दिया, तो चूना चौपड़ने का काम करने के पीछे 2 साल लगा दिया साहब, और पूरे लोग इतने बर्बाद हो रहा है कि 10 किलोमीटर का પૂરા ચક્કર કાટના પડતા है। દહેગામમાં ધંધો છે, રોજે રોજ એટલા બધા હેરાન થઈ ગયા છે। આપણે કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું, ભાઈ 5મી આ રોડ અમે ખુલ્લો કરી દેવાના છે। અમે આજે બી જો આ ફરીને જવાનું, ફરીને 3.5 થી 4 કિલોમીટર રોજે રોજ અમારે આવવું પડે।